Hello everyone, my name is Rahul Makwana, and in the last video of economics, that is the first part of this chapter, that is unemployment, chapter 6 of 12th economics, we saw that measures and types of unemployment, right? તો એમાં આપણે measures જોયા હતા, and today we are going to see the most important topic of types of unemployment. મતલબ unemployment ની આપણે જે વાત કરતા હતા, that unemployment નું meaning જોયો તો આપણે, that જે person હોય એની willingness તો છે વર્ક કરવાની, અને એ જે અત્યારે એને વેજ મળે છે એ ટાઈમ ઉપર એને એક્સેપ્ટ કરવા પણ રેડી છે, બટ સ્ટીલ હી ઇઝ નોટ ગેટિંગ ધ વર્ક, ધેન સચ કાઇન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ નોન એઝ મીન્સ ધેટ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ? તો હવે અનએમ્પ્લોયમેન્ટ છે એની બધી ઘણી બધી ટાઈપ્સ છે. સો લેટ સી કે કેટલી ટાઈપ્સની અનએમ્પ્લોયમેન્ટ છે. The first type of unemployment is disguised unemployment. Okay, this is the most important topic of this chapter, અને આ જે ટોપિક છે એમાંથી 3 માર્ક્સનું 2 માર્ક્સનું મિનિમમ કન્ટેન્ટ બોર્ડ એક્ઝામમાં પૂછાય એની પૂરેપૂરી 99% ચાન્સ છે. સો પ્લીઝ પે એટેન્શન ઇન ધીસ ટાઈપ ઓફ ટોપિક, રાઈટ? અને આમાં ઘણી બધી મિસ્ટેક્સ જે સ્ટુડન્ટ્સ કરે છે જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે. સો આઈ વિલ ટેલ ધેટ ઓલ્સો કે કઈ કઈ ટાઈપની મિસ્ટેક્સ છે, કઈ વસ્તુ તમે ભૂલી જાઓ છો લખવામાં, રાઈટ? સો pay attention. Okay, now let's start the topic. Disguised unemployment means hidden unemployment. મતલબ આ એવી અનએમ્પ્લોયમેન્ટ છે જે છુપાયેલી છે, આપણે ખ્યાલ નથી પડતો કે this kind of unemployment is also there, right? This type of unemployment is very common in developing economies like India. મતલબ કે આ ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ તમને ડેવલપિંગ કન્ટ્રીઝમાં વધારે જોવા મળે છે. ડેવલપ્ડમાં હોય છે પણ ડેવલપિંગમાં તમને વધારે જોવા મળે છે, રાઈટ? મીનિંગ, in any activity, if too many persons are employed at a given level of technology and then a few persons are removed from work, the total production does not change, then there exists disguised unemployment. Okay, તમને કદાચ મીનિંગ ઉપરથી એટલો આઈડિયા નહીં આવ્યો હોય, બટ when I give you the example, it will be very clear. For example, એક ફિલ્ડ છે, તમને આમાં પણ એવું જ એક્ઝામ્પલ આપ્યું છે. The example will make you more clear. See, if 10 hectare land is to be optimum used by maximum 5 workers can be employed. મીન્સ કે 10 હેક્ટર્સ ઓફ લેન્ડ છે એમાં મેક્સિમમ 5 વર્કર્સ વર્ક કરે ને તો પણ સારી રીતના વર્ક થવાનું જ છે, પણ અમુક બીજા 3 ફેમિલી મેમ્બર્સ છે, આ જે 5 લેબરર્સ છે એના બીજા 3 ફેમિલી મેમ્બર્સ છે જેને બીજે ક્યાંય વર્ક નથી મળતું, તો એ લોકો આ 5 મેમ્બર્સને લેબરર્સને હેલ્પ કરવા માટે જાય છે. મતલબ કે 10 હેક્ટર્સ જે લેન્ડ છે એમાં ટોટલ લેબરર્સ થઈ ગયા 5 + 3, ધેટ ઇઝ 8 લેબરર્સ. સો મેક્સિમમ જરૂર છે 5 લેબરર્સની, પણ થઈ ગયા 8 લેબરર્સ. સો એનાથી ટોટલ પ્રોડક્શનમાં કોઈ જ ચેન્જ નથી થવાનો, કેમ કે લેન્ડ તો જેટલું પ્રોડ્યુસ કરીને આપવાની હોય એટલી જ આપવાની છે, રાઈટ? સો એમાં કોઈ ફરક નથી પડવાનો. મતલબ એનો એવો થયો કે આ જે 3 ફેમિલી મેમ્બર્સ છે એનું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી પ્રોડક્શનની અંદર. જે એકચ્યુઅલ પ્રોડક્શન છે એ તો 5 લેબરર્સ જ કરે છે, બાકી આ જે 3 મેમ્બર્સ હેલ્પર્સ છે એનું કોઈ પણ ટાઈપનું કોન્ટ્રીબ્યુશન નથી, કે એના જવાથી કંઈ પણ ટાઈપનું પ્રોડક્શનમાં પણ ઇન્ક્રીઝ થતો નથી. મતલબ કે આ જે લેબરર્સ છે એ વિઝિબલી દેખાતા તો એવું જ લાગે છે કે એ એમ્પ્લોયડ છે, ઓમ ખબર ન પડે કોઈને કે આ અનએમ્પ્લોયડ છે, બટ તમે એકચ્યુઅલી એનું રિસર્ચ કરો તો તમને ખબર પડે. એટલા માટે જ એનું નેમ છે ને એ ડિસ્ગાઇઝ છે. ડિસ્ગાઇઝ મતલબ કે છુપાયેલી, દેખાવ માટેનું, દેખાવડું, રાઈટ? સો તમને વિઝિબલી તો એવું જ લાગશે કે બધા એમ્પ્લોયડ છે, આમાં બધા ફિલ્ડમાં આટલા લોકો વર્ક કરે છે, બટ ધેર એક્ઝિસ્ટ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ. અને જેટલા પણ નવા નવા લેબરર્સ એડ થાય એનાથી જે પ્રોડક્ટિવિટી છે ને એના કોઈ ફરક પડતો નથી, એટલા માટે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 હોય છે. માર્જિનલ પ્રોડક્ટિવિટીનો મિનિંગ કે નવો લેબરર એડ થાય તો એનાથી કેટલું પ્રોડક્શનમાં ફરક પડે છે, દેટ ઇઝ માર્જિનલ પ્રોડક્ટિવિટી. તો એ છે 0. મતલબ કે 5 પછી 6 વર્કર્સ હું કરી નાખું તો એનું જે ટોટલ પ્રોડક્શનમાં જે કોન્ટ્રીબ્યુશન છે નવા વર્કરનું એ હશે 0. અગર હજી હું બીજા 5 એમ્પ્લોઈઝ લેવ તો પણ એનું કોન્ટ્રીબ્યુશન હશે 0. સો દેટ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ. પછી એવું કીધું છે ઇટ કેન બી ઓલ્સો ડિફાઇન્ડ એઝ, મતલબ અનધર મિનિંગ આપ્યો છે, રિસોર્સિસ એન્ડ ટેકનિક્સ ઓફ પ્રોડક્શન ઇન ઓવર પોપ્યુલેટેડ ડેવલપિંગ ઇકોનોમીઝ, એગ્રીકલ્ચર સેક્ટર એઝ માર્જિનલ. સો તમારે જે મિનિંગ છે તે આ જ કરવાનો છે. ધીસ ઇઝ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ, બટ યસ તમારે જે મેન્શન કરવાનું છે, વન ઇઝ ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ્સ અધર નેમ, ધેટ ઇઝ હિડન અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ? પછી એ કેવા ટાઈપની ઇકોનોમીમાં જોવા મળે છે, ધેટ ઇઝ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ ડેવલપિંગ ઇકોનોમીઝ લાઇક ઇન્ડિયા. પછી એનો મિનિંગ, રાઈટ? પછી that thing you have to mention in disguised unemployment, લાસ્ટ લાઈનમાં જે આપ્યું છે તે હેઝ 0 માર્જિનલ પ્રોડક્ટિવિટી, એ વસ્તુ તમારે મેન્શન કરવાની. મતલબ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે 6 પોઈન્ટ લખવાના થાય. સો ફર્સ્ટ પોઈન્ટ વિલ બી ધીસ, સેકન્ડ પોઈન્ટ વિલ બી ધીસ, દેન મિનિંગ લખવાનો. ફોર્થ પોઈન્ટ કે 0 માર્જિનલ પ્રોડક્ટિવિટી હોય, એન્ડ
ફિફ્થ પોઈન્ટમાં તમે આ લખી શકો છો that if 10 hectares land, right? Okay. And સિક્સ પોઈન્ટમાં તમે થોડું એવું બનાવી શકો છો that disguised unemployment is very hard to find, right? It is very difficult to know, and generally this kind of unemployment is seen more in the agricultural sector in India. એ રીતના તમે સિક્સ પોઈન્ટ બનાવી શકો છો. સો સિક્સ પોઈન્ટ will be complete. Okay. Now moving on to the next type of unemployment, that is cyclical unemployment. Okay. હવે આમાં થોડું તમે ધ્યાન આપજો. વાય? બીકોઝ આ જે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ છે અને એના પછીનું જે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ છે, સ્ટુડન્ટ્સને મેજોરિટીલી એ બંનેમાં કન્ફ્યુઝન થાય છે, રાઈટ? સો સાયક્લિકલ અને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટમાં થોડુંક તમને ધ્યાન આપજો. ઇટ્સ વેરી ઇઝી, અને એવું નહીં થાય કે તમને કન્ફ્યુઝન થશે જ્યારે હું તમને એક્સપ્લેન કરી દઈશ. પછી હું તમને ટ્રીક કહીશ કે કેવી રીતના તમે બેનમાંથી કન્ફ્યુઝન દૂર કરી શકો છો. ઓકે, પહેલાં આપણે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ શું છે એ આપણે સમજી લઈએ. ઇન અ કેપિટલિસ્ટ ઇકોનોમી, કેપિટલિસ્ટ ઇકોનોમીનો મિનિંગ શું થાય કે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ અને એ લોકોનું થોડુંક ડોમિનન્સ વધારે હોય ગવર્મેન્ટ કરતાં, દેન સચ કાઇન્ડ ઓફ ઇકોનોમી ઇઝ નોન એઝ કેપિટલિસ્ટ ઇકોનોમી, રાઈટ? કે ઇન્વેસ્ટર્સ ડિસ્ટિંક્ટ ક્લાસ એન્ડ સો દેટ ઇટ ક્રિએટ્સ ડિસઇક્વિલિબ્રિયમ. મતલબ કે ઇન્વેસ્ટર્સને વધારે થોડું બેનિફિટ મળે છે, એટલે થોડું ઇક્વિલિબ્રિયમ, મતલબ કે જે ઇક્વાલિટી છે એ નથી રહેતી એઝ અ રિઝલ્ટ. સો આમાં તમને જે વસ્તુ કીધી છે, અગર આમાંથી તમે વર્ડ ટુ વર્ડ જશો તો તમને થોડું ટફ પડશે. સો આઈ વિલ ગીવ યુ ધ બેસ્ટ વે ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. તમે થોડું લોજિકલ સમજો ધેટ ઇકોનોમીની અંદર જ્યારે ઇન્ફ્લેશન અને ડિપ્રેશન આવે, રાઈટ? ઇન્ફ્લેશન અને ડિપ્રેશન તો તમને ખબર જ છે. ઇન્ફ્લેશન મીન્સ પ્રાઇઝીસમાં ઇન્ક્રીઝ થાય છે, ડિપ્રેશન મીન્સ પ્રોડક્ટ્સની પ્રાઇઝીસમાં ડિક્રીઝ થાય છે. ઓકે, હવે તમે સેલરના વ્યૂ પોઈન્ટમાં આવી જાઓ. યુ આર અ સેલર, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ કે તમે વોટર બોટલ સેલ કરો છો. જે વોટર બોટલ છે એની અત્યારે પ્રાઇસ છે ₹50, અને અગર ઇન્ફ્લેશનના લીધે એ વોટર બોટલની પ્રાઇસ થઈ જાય છે ₹60. સો ઓબ્વિયસલી તમે સેલર તમારી જે પ્રોડક્ટનું એટલે કે બોટલનું સેલિંગ છે એ ઇન્ક્રીઝ કરી દેશો. કેમ કે પહેલાં તમને બોટલના ₹50 મળતા હતા, હવે તમને ₹60 મળે છે, 10 એક્સ્ટ્રા મળે છે. સો યુ વિલ સ્ટાર્ટ સેલિંગ મોર, રાઈટ? સો ધેટ વિલ હેપન. મતલબ કે તમે સેલિંગ વધારે કરશો તો સેલિંગ વધારે કરવા માટે તમારે પ્રોડક્શન પણ વધારે કરવું પડશે. સો યુ વિલ ઇન્ક્રીઝ એવરીથિંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. તો એવા ટાઈમ ઉપર જ્યારે ઇન્ફ્લેશન ચાલતો હોય, એવા ટાઈમ ઉપર જ્યારે પ્રોડક્શન અને સેલ્સ વધારવા માટે તમારા વર્કર્સની વધારે જરૂર પડે, તો એવા ટાઈમ ઉપર જે કેપિટલિસ્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ એવું કરે છે કે જે વર્કર્સ હોય ને એને નવા વર્કર્સને એડ કરશે અને નવા વર્કર્સને જોબ આપશે, રાઈટ? સો ઇન્ફ્લેશન ટાઈમ ઉપર શું થશે કે એમ્પ્લોયમેન્ટ તો સારી જનરેટ થશે, એવરી વર્કર્સ વિલ બી વેરી હેપી. બટ એટ ધ ટાઈમ ઓફ ડિપ્રેશન, જ્યારે આ ઇન્ફ્લેશન છે એ ડાઉન આવશે, ડિપ્રેશન આવશે, તો ડિપ્રેશનના ટાઈમ ઉપર તમને માની લો ₹60 બોટલ હતી, હવે એના થઈ ગયા ₹45. ₹45 થઈ ગયા મતલબ કે તમને તો હવે પ્રોફિટ પણ સાવ ઓછો મળે છે. ઇટ મીન્સ કે તમે તમારું સેલિંગ છે એ ઓછું કરી દેશો. સેલિંગ ઓછું કરશો મીન્સ પ્રોડક્શન પણ ઓછું કરવું જ પડશે, રાઈટ? તો તમે પ્રોડક્શન ઓછું કરશો, પ્રોડક્શન જેટલું તમે ઓછું કરશો તો એટલા વર્કર્સ છે એ અનએમ્પ્લોયડ થઈ જશે, રાઈટ? સો આવા ટાઈમ ઉપર, ડિપ્રેશનના ટાઈમ ઉપર જે વર્કર્સ જે પણ અનએમ્પ્લોયડ થાય છે, રાઈટ? ઇન્ફ્લેશનના ડિપ્રેશનના લીધે આ બધી પ્રોસેસ છે એ અનએમ્પ્લોયમેન્ટની થાય છે. ધેટ્સ વાય એનું નેમ આપ્યું છે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, અને આવા ટાઈપની અનએમ્પ્લોયમેન્ટને સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય, રાઈટ? તો તમે એવું સમજો કે કોઈ પણ ઇકોનોમી હોય એની એક સાયકલ હોય, ઇન્ફ્લેશન અને ડિપ્રેશન. આ હરેક કન્ટ્રીની ઇકોનોમીમાં આ એક સાયકલ તો ફરતી જ હોય, ઇન્ફ્લેશન ડિપ્રેશન. સો આ સાયકલ જે છે ઇન્ફ્લેશન ડિપ્રેશનની, એના રીઝનથી જે અનએમ્પ્લોયમેન્ટ થાય છે દેટ ઇઝ નોન એઝ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ? સો તમે આમાં યાદ એવી રીતના રાખી શકો છો કે સાયકલ મતલબ ઇમ્પ્રેશન એન્ડ ડિપ્રેશન. તો ઇન્ફ્લેશન ડિપ્રેશન જેનાથી થાય છે એન્ડ બીકોઝ ઓફ ધેટ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ જનરેટેડ, ધેટ ઇઝ ધ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. સો ઓલ ધીસ મિનિંગ આખો જે છે આમાં આપેલો છે. પછી તમને થોડા એક્ઝામ્પલ્સ અને ફેક્ટ્સ આપેલા છે દેટ અમેરિકા જે હતું it experienced severe depression at the time of 1929-30. અને એ ટાઈમ ઉપર ઘણા બધા કન્ટ્રીઝ છે જેને ઇકોનોમીમાં થોડી પ્રોબ્લેમ પડી હતી. ધેટ્સ વાય ધીસ યર કે આ જે 29-30નો યર છે ઇટ વોઝ ટર્મ્ડ એઝ અ યર ઓફ ગ્રેટ ડિપ્રેશન. સો યુ કેન એકચ્યુઅલી ધીસ કેન બી આસ્ક્ડ ઇન MCQ or VSQ. જો અંદરથી ક્વેશ્ચન્સ પૂછવો હોય તો આવી રીતના પૂછી શકે that which year is known as the year of great depression or what is year of great depression. તો તમે એવું લખી શકો કે અમેરિકા અને બીજા કન્ટ્રીઝમાં સિવિયર ડિપ્રેશનની 1929 અને 1930માં પ્રોબ્લેમ થઈ હતી, એન્ડ that year is known as the year of great depression.
સો આ તમે એક MCQ VSQ માટે માર્ક કરી લેજો, રાઈટ. ધેન સેકન્ડ એવું કીધું છે પ્રેઝન્ટલી ડેવલપ કન્ટ્રીઝ જેટલા પણ છે એને આ ટાઈપની પ્રોબ્લેમ પડે છે. મતલબ કે આપણે જે ફર્સ્ટ ટાઈપ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કરી ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, એ તમને ઇન્ડિયા જેવા એટલે કે ડેવલપિંગ ઇકોનોમીઝમાં વધારે જોવા મળે છે. અને અત્યારે આપણે આ જે અનએમ્પ્લોયમેન્ટ જોઈ છે ધેટ વી કેન ફાઇન્ડ મોર ઇન ધ ડેવલપ્ડ ઇકોનોમીઝ. પછી ઇન્ડિયામાં પણ તમને થોડા એક્ઝામ્પલ્સ આપ્યા છે. સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ જે તમને જોવા મળે છે ત્યાં, એમાં તમને જે ફેમસ ઇન્ડિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એમાં તમને આપ્યું છે, રાઈટ. સો સુરતમાં એમાં જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે મેજોરિટીલી, તો ત્યાં જે અનએમ્પ્લોયમેન્ટની જે પ્રોબ્લેમ પડે ધેટ ઇઝ બિકોઝ ઓફ ધ ઇન્ફ્લેશન એન્ડ ડિપ્રેશન. દેન તમને સોલ્યુશન પણ આપી દીધું છે. લાસ્ટ પેરેગ્રાફમાં તમને સોલ્યુશન આપ્યું છે કે તમે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટથી સોલ્યુશન કેવી રીતના લઈ શકો. સો ટુ સોલ્વ ધ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ શું કરવું જોઈએ? ધ સ્ટેટ શુડ ઇન્વેસ્ટ ઇન પ્રોડક્ટિવ એન્ડ ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ એન્ડ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ટુ ધ મેક્સિમમ પીપલ એન્ડ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ ઇન્કમ લેવલ્સ. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ થોડુંક વધારવું જોઈએ, બિઝનેસીસમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ, વર્ક ડેવલપ નવું કરવું જોઈએ કે જેથી જે સાયક્લિકલી અનએમ્પ્લોયડ લોકો છે એ બીજા વર્ક તરફ શિફ્ટ થઈ શકે, right? So that can be possible and that can be the solution for removing the cyclical unemployment, right? Moving on to the next type of unemployment, that is frictional unemployment. Okay, હવે frictional unemployment છે એ શું છે? Frictional unemployment મેઇનલી એવું છે when changes in demand or production or due to change in the taste and preference or new technology, new goods entering the market and unemployment arises, then this kind of unemployment is called frictional unemployment. મતલબ કે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ તો ઘણા બધા રીઝન્સ છે. ફર્સ્ટ રીઝન તો એવું છે ચેન્જ ઇન ડિમાન્ડ ઓર પ્રોડક્શન. મતલબ કે લોકોની જે ડિમાન્ડ છે એમાં ચેન્જ આવી ગયો, યા તો લોકોના જે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ છે, નવી જે ટેકનોલોજી છે એ આવી ગઈ. પહેલાં જે ટાઈપરાઇટર્સ હતા, રાઈટ, તો ટાઈપરાઇટર્સ હતા ત્યારે જ્યારે ટાઈપરાઇટર્સ ચાલતા હતા ત્યારે બહુ ડિમાન્ડ હતી. બટ વન્સ ધ કોમ્પ્યુટર વોઝ ઇન્વેન્ટેડ, મતલબ નવી આખી ટેકનોલોજી ઇન્વેન્ટ થઈ ગઈ, આફ્ટર ધેટ જે ટાઈપરાઇટર્સ છે તેની ડિમાન્ડ ઝીરો થઈ ગઈ. સો ધીસ મે હેપન, રાઈટ. અત્યારે સ્માર્ટફોન્સ થઈ ગયા, પહેલાં કીપેડવાળા ફોન્સ હતા, તો હવે સ્માર્ટફોન્સ આવી ગયા. તો હવે કોઈ કીપેડવાળા ફોન છે બહુ ઓછા લોકો છે, બહુ રેર લોકો છે જે ડિમાન્ડ કરે છે. બાકી બધા જે સ્માર્ટફોન છે એ ડિમાન્ડ કરે છે. સો દેટ ઇઝ ધ થિંગ કે નવી ટેકનોલોજી કે નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ જાય તો એનાથી જે જૂની ટેકનોલોજી જે છે તો એ લોકો છે, એટલે આપણે એવું જ એક્ઝામ્પલ દઈએ કે જે વર્કર્સ એવા છે જે ટાઈપરાઇટર બનાવતા હોય, રાઈટ, તો ટાઈપરાઇટર મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર જે ટાઈપરાઇટર્સ વર્કર્સ બનાવતા હતા, હવે એને કોમ્પ્યુટર્સ બનાવતા તો આવડવાના છે નહીં. સો ધેટ વિલ બી ધ પ્રોબ્લેમ કે એ લોકોની જે એમ્પ્લોયમેન્ટ છે એ જતી રહેશે એન્ડ ધે વિલ બીકમ અનએમ્પ્લોયડ પીપલ. હા, પછી એ વસ્તુ થઈ શકે કે ટાઈપરાઇટર બનાવતા હતા હવે એ કોમ્પ્યુટર બનાવતા પણ શીખી લે, બટ જ્યાં સુધી એ કોમ્પ્યુટર બનાવતા શીખતા નથી ત્યાં સુધી તો એ લોકો અનએમ્પ્લોયડ જ રહેવાના છે. ધેરફોર સચ કાઇન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કે જેમાંથી જ્યારે નવી પ્રોડક્ટ કે નવી ટેકનોલોજી આવી જાય અને એના લીધે જે પણ વર્કર્સ છે એ અનએમ્પ્લોયડ રહે છે, સચ કાઇન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ નોન એઝ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ. અગેન તમને આ જે ટાઈપની અનએમ્પ્લોયમેન્ટ છે એ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં વધારે જોવા મળે એન્ડ આ પણ શોર્ટ ટર્મ જ અનએમ્પ્લોયમેન્ટ છે. તમને એક્ઝામ્પલ જે છે એ જ છે સ્માર્ટફોન એન્ડ ઓલ્ડ ફોન્સ છે, રાઈટ. તો તમને એક્ઝામ્પલ પણ એ જ આપેલું છે આની અંદર. સો ધેટ ઇઝ ધ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. સો વી ડીડ 3 ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. વન વોઝ ડિસ્ગાઇઝ, જે હિડન અનએમ્પ્લોયમેન્ટ છે, ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં વધારે જોવા મળે. તો શોર્ટમાં તમને કોઈ સમરાઇઝડ ફોર્મ આપું તો ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટનું મિનિંગ કે જરૂર કરતાં વધારે લોકો કોઈ પણ એક પર્ટિક્યુલર કામ કરતા હોય, ધેન જે વધારાના લોકો છે એને ડિસ્ગાઇઝલી અનએમ્પ્લોયડ લોકો કહેવાય. નેક્સ્ટ ઇઝ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ, મતલબ કે ઇન્ફ્લેશન અને ડિપ્રેશન આવવાથી જે એક અમુક લોકો છે વર્કર્સ એને વર્કમાંથી કાઢી નાખવામાં આવે, then such kind of unemployment is known as cyclical unemployment. જે કોરોનાના ટાઈમ ઉપર જે થયું હતું, રાઈટ, કે ડિપ્રેશન આવી ગઈ હતી માર્કેટની અંદર, કામ નહોતું તો ઘણા બધા એમ્પ્લોઈઝ છે એને કાઢી નાખ્યા હતા. સો સચ કાઇન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ નોન એઝ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. નેક્સ્ટ ઇઝ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, જેમાં આપણે એવી વાત કરી કે નવી પ્રોડક્ટ કે નવી ટેકનોલોજીના લોન્ચ થવાથી જે જૂની ટેકનોલોજી છે એ આઉટડેટેડ થઈ જાય છે અને એના વર્કર્સ છે એ જ્યાં સુધી નવી ટેકનોલોજી શીખી નથી લેતા ત્યાં સુધી એ લોકો અનએમ્પ્લોયડ રહેશે એન્ડ સચ કાઇન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ frictional unemployment. So these are the 3 types of unemployment જેમાંથી ડિસ્ગાઇઝડ ડેવલપિંગ કન્ટ્રીઝમાં છે વધારે જોવા મળે છે એન્ડ સાયક્લિકલ એન્ડ ફ્રિક્શનલ ડેવલપ્ડ કન્ટ્રીની અંદર વધારે જોવા મળે છે. So these are the 3 types of unemployment. Okay. Now in the next video we are going to see the causes of unemployment, કે unemployment જે થાય છે એના reasons શું છે, what is the reason behind unemployment. There are almost 9 headings, so it is a very long topic.
રાઈટ. સો ઇટ વિલ ટેક અ લોટ ઓફ ટાઈમ ફોર મી ટુ એક્સપ્લેન, બટ આઈ વિલ ટ્રાય કે તમને હું શોર્ટમાં અને વધારે બ્રીફમાં એક્સપ્લેન કરું. સો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો, and see you in the next part. Thank you and have a nice day.